વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. સૌ પ્રથમ આપણે સૌંદર્ય પદ્મ શ્લોકનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રગટીતમ સ્ત્રીગુડભાવાત્મકમ પુરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટાભુભયોર્બભૌ રસમય કૃષ્ણો હિ તત્સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભી ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, ગઈકાલે આપણે સગુણ દાસે શ્રી મહાપ્રભુજીના ઉત્સવ પર જે કીર્તનો ગાયા હતા એ શ્રવણ કર્યા. હવે ચંપારણમાં છે વલ્લભનું જ્યારે પ્રાકટ્ય થયું અને પ્રથમ માસ પૂર્ણ થઈ ઉત્સવ ઉજવાયો તો નીતિ કેનેડાથી આવી હતી અહીંયા. અને એ વખતે જે પદ્મનાભદાસે ગાયું હતું આ અવસરે જે હાજર તે મહાભાગ્યવાન. હવે એટલે એણે એ વાતને 4 વર્ષ થઈ ગયા. ફરીથી શ્રી વલ્લભના દર્શન કરવાની ઈચ્છા થઈ. ફરીથી આવે છે, ચંપારણ જાય છે. ત્યાંથી જાણવા મળ્યું કે શ્રી વલ્લભ તો હાલમાં કાશી બિરાજમાન છે. તો તે વખતે કાશી જાય છે. કાશીમાં જઈને જુએ છે તો બાળ વલ્લભ અત્યારે સગુણદાસ સાથે અનેક પ્રકારના ખેલ ખેલી રહ્યા છે. સગુણદાસ સમય પ્રમાણે કીર્તનો બનાવીને પણ ગાય છે. નિત્ય વિનંતી કરી સગુણદાસને કે વૈષ્ણવ મને પણ કીર્તન શીખવાડો ને. સગુણદાસે જે કીર્તન શીખવાડ્યું એ ગાયું છે નીતિબેને, નાતર લીલા હોતી જૂન. લીલા હોતી જૂની નાતર, જૂની નાતર, લીલા હોતી જૂની, લીલા હોતી જૂની નાતર, જૂની નાતર, લીલા હોતી जूनी, जो पे श्री वल्लभ प्रकटन होते, प्रकटन होते, वसुधा रहती सोनी, लीला होती जूनी नातर, जूनी नातर, लीला होती जूनी, दिन प्रति नई नई छवि लागत, जो कंचन नग चूनी, सगुण दास यह घर को सेवक, घर को सेवक, जस गावत जा को मुनि, लीला होती जूनी नातर, जूनी नातर, लीला होती जूनी. જય વૈષ્ણવ, આ કીર્તન માલવ રાગમાં આપણે શ્રવણ કર્યું છે. આ કીર્તનનો અર્થ એવો થાય છે કે જોપે શ્રી વલ્લભ પ્રકટન હોતે, તો આ વલ્લભનું પ્રાકટ્ય બુદ્ધ પર ના થયું હોત ને તો શાશ્વત કલ્પની જે લીલાઓ છે એ બધી બહુ જૂની થઈ જાત. શ્રી મહાપ્રભુજીનું બુદ્ધ પર પ્રાકટ્ય થયું તો શાશ્વત કલ્પની જેટલી લીલાઓ હતી એ બધી લીલાઓનું પાછું ફરીથી આપણા અષ્ટસખા ભગવદીએ વર્ણન કર્યું છે. અને
એ લીલાઓ જૂની થઈ જાત એટલું જ નહીં, પણ આ વસુધા એટલે કે ભૂતળ એના વિના સૂનું થઈ જાત. કેમ સૂનું થઈ જાત? તો શ્રી મહાપ્રભુજીએ ભૂતળ પર પધારીને આ રસાત્મક માર્ગ પ્રકટ કર્યો છે. તો આ નિરસ થઈ જાત, આ પૃથ્વી નિરાશ થઈ જાત, ભક્તજનો પણ નિરસ થઈ જાત. હવે બીજું શું કહે છે સગુણદાસ કે દિન પ્રતિ નઈ નઈ છબી લાગત જો કંચન નગ ચૂની. જેવી રીતે સોનાની ચૂનીમાં કોઈ નંગ ઘડવામાં આવેલા હોય અને કેટલા સુંદર લાગે છે કે છે, તો એવી રીતે અમારા મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? સુંદર તો છે જ, પરંતુ રોજે રોજ એના સંપર્કમાં જે વૈષ્ણવો ભગવદીઓ આવ્યા છે એ બધાને અલગ અલગ સ્વરૂપે દર્શન આપ્યા છે. આપણે ગયા ગુરુવારના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના અનેક સ્વરૂપોનું વર્ણન આપણે કર્યું હતું. તો મહાપ્રભુજીનું એક સ્વરૂપ નથી, અનેક સ્વરૂપ છે અને એ ભગવદીઓનો અનુભવ કરાવે છે. સગુણદાસ ય ઘર કો સેવક યસ ગાવત જાકો મુનિ. હું તો સગુણદાસ તો ગર્વથી કહે છે, હું તો શ્રી વલ્લભનો છું, હું તો શ્રી વલ્લભનો છું. અને જેનું ગાન મુનિઓ પણ કરી રહ્યા છે, એનો યશનું ગાન કોણ કરી શકે? હું તો શ્રી વલ્લભનો છું. તો વૈષ્ણવ, હવે આપણે પાછા કાશી પહોંચી જઈએ છીએ. કાશીમાં જ છીએ જોકે, અને કાશીમાં જે સગુણદાસ સાથેની જે લીલાઓ છે, બાળ સુલભ રમતો છે, એની વાતો તો આપણે કરી છે. હવે એમ કરતાં કરતાં કાશીમાં શ્રી વલ્લભનો યજ્ઞોપવિત સંસ્કારનો સમય થઈ ગયો છે. આપણે જોઈએ શું થાય છે. તો કહે છે કે શ્રી વલ્લભની વય જ્યારે 5 વર્ષની થઈ ત્યાં શ્રી લક્ષ્મણ વૃદ્ધિજીને ત્રીજા પુત્રની પ્રાપ્તિ થઈ હતી અને એનું નામ રાખવામાં આવ્યું હતું કેશવ કહે છે. આમ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના કુટુંબમાં અત્યારે 3 પુત્રો અને 2 પુત્રીઓ હતી. રામકૃષ્ણ, વલ્લભ, કેશવ, સરસ્વતી અને સુભદ્રા. સરસ્વતી અને સુભદ્રા 2 બહેનો એ શ્રી વલ્લભથી મોટી હતી અને રામકૃષ્ણ એ મોટા ભાઈ હતા. હવે શ્રી વલ્લભ એમ કરતા 5 વર્ષના થયા. એમનો યજ્ઞોપવિત મહોત્સવ ઉજવવાનું નક્કી થયું અને એ દિવસ શુભ મુહૂર્ત હતો. એ ચૈત્ર સુદીનું એટલે રામનવમીનો દિવસ હતો. ખૂબ ધામધૂમપૂર્વક આ ઉત્સવ ઉજવાયો. ભટ્ટજીએ પોતાના સર્વ સંબંધીઓને યજ્ઞોપવિતની મંગલ પત્રિકાઓ મોકલી. કાશીની આસપાસ નિવાસ કરતા અનેક સ્વજનો આ મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા છે. લક્ષ્મણ ભટ્ટજીએ બહુ સૌનું સ્વાગત કરેલું છે પ્રેમપૂર્વક. મહોત્સવના પ્રારંભમાં પહેલાં તો ગણેશનું પૂજન કરવામાં આવ્યું, સ્થાપન કરવામાં આવ્યું છે અને તે જ રાત્રે ગણેશજીની સવારી, કારણ કે તૈલંકુળમાં જે રિવાજ હોય એ પ્રકારે બધું યા કરેલું છે. એટલે ગણેશજીની સવારી ધામધૂમપૂર્વક કાઢવામાં આવી છે. પછી એમના જે તૈલંકુળના જે કુલપુરોહિત હતા એમનું નામ છે શ્રી વિષ્ણુચિત્તજી ઉપાધ્યાય. એમના દ્વારા ગ્રહ શાંતિ વગેરે વિધિઓ કરવામાં આવી છે. નાંદી, શ્રાદ્ધ, મંડપ પ્રતિષ્ઠા આ બધી વિધિ કરી છે. પોતાના સ્વજનો અને સંબંધીઓને મહાભોજન કરાવવામાં આવ્યું છે. ઉચિત દક્ષિણા આપવામાં આવી છે અને બીજા દિવસે વ્રતબંધનો મહોત્સવ થયો છે. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ શ્રી વલ્લભને શુભ મુહૂર્તે ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો અને સાથે જ શ્રી ગોપાલ મંત્રની પણ દીક્ષા આપી છે. ગાયત્રી મંત્રના ઉપદેશદાતા પોતાના પિતાને શ્રી વલ્લભે દક્ષિણામાં સોનાની ગાય આપી છે. ત્યારબાદ સફેદ ધોતી ઉપરના વસ્ત્રોમાં બ્રહ્મચારી વેશે શોભતા શ્રી વલ્લભે કૌપિન, દંડ, મૃગચર્મ અને અજ્ઞસૂત્ર ધારણ કર્યા છે. મંદ મંદ સ્મિત કરતા તેમના બાલ બ્રહ્મચારી વેશને નીકીને સૌ અતિ પ્રસન્ન થયા છે. એમના બહેનો જે છે સુભદ્રા અને સરસ્વતીએ એ બંને બહેનોએ શ્રી વલ્લભને તિલક કર્યું છે, આરતી ઉતારી છે. પિતાએ પોતાની બંને દીકરીઓને સુવર્ણની મુદ્રાઓ આપી છે, બધાને પ્રસન્ન કર્યા છે. ભેગા થયેલા બધા સગા સંબંધીઓ અને વિદ્વાન બ્રાહ્મણોને પણ યોગ્ય દક્ષિણા આપવામાં આવી છે અને આ બાળ વલ્લભને યજ્ઞોપવિત પ્રસંગે ભિક્ષામાં દરેક જણાએ કંઈક ને કંઈક પ્રદાન કરેલું છે. પરંતુ આ વલ્લભનું સ્વરૂપ કે વલ્લભે શું કર્યું
તો પિતાની આજ્ઞા લીધી. શ્રી વલ્લભે પોતાના સર્વ કુટુંબીજનો પાસેથી જે કંઈ ભિક્ષા મળેલી છે એ બધી જ વસ્તુ સંપૂર્ણપણે પોતાના કુલ પુરોહિત શ્રી વિષ્ણુચિતજીના ચરણોમાં અર્પણ કરી દીધું. અને બધા આ વલ્લભના ઉદાર વલનથી બધા પ્રસન્ન થઈ ગયા. વલ્લભે કશું જ રાખ્યું નહીં. બધું જેટલી ભિક્ષા મળ્યું બધું પોતાના કુલ પુરોહિતને અર્પણ કરી દીધું છે. હવે શ્રી લક્ષ્મણજીની આજ્ઞા માટે ચડાવી બાલ બ્રહ્મચારી સ્વરૂપ શ્રી વલ્લભ શ્રી વિષ્ણુ ચિત્તજીની પાઠશાળામાં રહેવા માટે ગયા છે. પાઠશાળામાં રહેવા ગયા પછી રોજ વહેલી સવારે ઉઠી જતા હતા. બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન કરવા જતા હતા. ગુરુની સેવામાં લાગી જતા હતા. ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરતા. બપોરે અન્ય બટુકોની સાથે ભિક્ષા માટે નીકળતા. પોતાના સજાતીય બ્રાહ્મણોથી ભિક્ષા માગી લાવતા અને સર્વ ભિક્ષા ગુરુને અર્પણ કરતા. અને પોતે તો પોતાના સગોત્ર કુટુંબોથી લાવેલી ભિક્ષા વડે અને એ પણ ગુરુની આજ્ઞા પછી ભોજન કરતા. આમ ગુરુએ નિવાસ કરતા કરતા શ્રી વલ્લભનો વિદ્યાભ્યાસ પૂરો થવા આવ્યો. સૌપ્રથમ હવે એમને વિદ્યાભ્યાસમાં શું કર્યું આપણે જાણીએ. તો એમને કુલ પરંપરામાં જે વેદનો 33 શાખા એમના કુલમાં આવતી હતી એ 33 શાખાનો એમને અભ્યાસ કર્યો. કૃષ્ણ યજુર્વેદની આ 33 શાખા એમની વંશ પરંપરામાં બધાને પ્રાપ્ત થતી હતી. તેથી તેના સર્વ ગ્રંથોનો તેમને અભ્યાસ કર્યો. ત્યાર પછી સમગ્ર યજુર્વેદ તેઓ વિષ્ણુચિતજી પાસેથી શીખ્યા અને આ યજુર્વેદનો અભ્યાસ પૂર્ણ કરી ગુરુની આજ્ઞા થઈ પછી તેઓ સ્વગૃહે પાછા પધાર્યા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ જોયું કે શ્રી વલ્લભે તો થોડાક જ સમયમાં યજુર્વેદમાં પ્રવીણતા પ્રાપ્ત કરી લીધી છે. ખૂબ સંતોષ વ્યક્ત કર્યો. હવે તેમના ઋગ્વેદ અને સામવેદના અભ્યાસ માટે શ્રી વલ્લભને તિરુમલ્લજી નામના વિદ્વાનની પાઠશાળામાં મોકલ્યા. ત્યાં પણ શ્રી વલ્લભે અતિ અલ્પ સમયમાં આ બંને વેદોનો અભ્યાસ પૂર્ણ કર્યો. શ્રી વલ્લભની અતિ ઝડપી ગ્રંથ શક્તિથી શ્રી લક્ષ્મણ ભટ્ટજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને પોતે શ્રી વલ્લભને અથર્વવેદનો અભ્યાસ કરાવ્યો. સર્વ વેદાંગોનો અભ્યાસ કરાવ્યો. ચારે વેદ અને વેદાંગોનો અભ્યાસ થોડાક જ મહિનાઓમાં તેમને પૂર્ણ કર્યો. પછી શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ સતશાસ્ત્રોના અભ્યાસ માટે શ્રી આંધ્ર નારાયણ દીક્ષિત પાસે મોકલવામાં આવ્યા છે. શ્રી દીક્ષિતજીએ સતશાસ્ત્રોનો અભ્યાસ કરાવતા જોયું કે આ વિદ્યાર્થી તો અતિ તેજસ્વી છે અને એકવાર શ્રવણ કરેલું તેને સદાકાળ યાદ રહી જાય છે. તેથી તેમને પ્રસન્ન થઈને શ્રી વલ્લભને અપ્રચલિત સામવેદની શાખાઓનો પણ અભ્યાસ કરાવ્યો. આમ આંધ્ર નારાયણ દીક્ષિત પાસેથી ભાષ્ય સહિત પાણિનીય સૂત્ર, અષ્ટાધ્યાયી, ગૌતમ કનાદ વગેરેના ગ્રંથો, યોગ, સાંખ્ય, મીમાંસા આદિ સતશાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પોતાના બાળ સરસ્વતી અને વાકપતિ પુત્રને સ્વધર્મ એવા વૈષ્ણવ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરવા માટે માધ્વ સંપ્રદાય માધવેન્દ્ર યતિને સોંપ્યા. આ માધવેન્દ્ર યતિ એ મધ્વ સંપ્રદાયના છે અને આપણે થોડા વખત પહેલાં જોયું હતું તો લક્ષ્મણ ભટ્ટજી એ માધવેન્દ્ર યતિ પાસેથી જ્યોતિષ વિદ્યા શીખ્યા હતા. એ આપણા સત્સંગમાં પહેલાં આવી ગયું છે. આ માધવેન્દ્ર યતિ ને પાછળથી શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીની સેવા સોંપશે એ વાતો પણ પાછી આપણા સત્સંગમાં પાછળથી આવશે. હવે અત્યારે તો માધવેન્દ્ર યતિ પાસેથી શ્રી વલ્લભ શું શીખે છે તો ગીતા, ભાગવત, સાંડિલ્ય સૂત્ર, નારદ પંચરાત્ર વગેરે જે વૈષ્ણવ ગ્રંથો છે એ બધાનો અભ્યાસ શ્રી મહાપ્રભુજીએ માધવેન્દ્ર યતિ પાસેથી કર્યો છે. હવે આ દરમિયાનમાં શ્રી વલ્લભે તેમના પિતાજી પાસે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં આવતા હતા તો એની પાસે ફુરસદના સમયમાં વાતો કરતા કરતા જ્યોતિષ, ધર્મશાસ્ત્રો, કાવ્યાદિ સાહિત્ય ગ્રંથો, આગમશાસ્ત્રો, તદુક્ત કલા વગેરેનો અભ્યાસ કરી લીધો. તેમને પોતાના અભ્યાસકાળ દરમિયાન ધર્મશાસ્ત્રોની ચર્ચા કરતા કરતા તેમને જૈન અને બૌદ્ધ જેવા નાસ્તિક શાસ્ત્રોનો પણ પરિચય મેળવી લીધો. આમ શ્રી વલ્લભે 1 થી 1.5 વર્ષના ટૂંકા ગાળામાં જ આ સર્વશાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યો. વૈષ્ણવ તમે વિચાર કરો કે શ્રી મહાપ્રભુજી એ વાકપતિ છે જ, એ તો આપણે બધા જાણીએ જ છીએ, પરંતુ 1 વર્ષના કે ટૂંકા 1.5 વર્ષના ગાળામાં જ
સર્વ આપણા સનાતન સાહિત્યનો, વૈષ્ણવ ગ્રંથોનો અભ્યાસ કરવો એ કોઈ સામાન્ય વાત નથી. લોકોને વર્ષો નીકળી જતા હોય તો એ અમુકમાં જ પારંગતતા કેળવતા જોઈએ, બધામાં પારંગત નથી બનતા. પણ કેટલાક પુસ્તકોમાં એવો ઉલ્લેખ છે કે હવે શ્રી વલ્લભને કાશીમાંથી જેટલી વિદ્યા પ્રાપ્ત કરવાની હતી એટલી તો થઈ ગઈ હતી. હવે શ્રી વલ્લભને જાણવું હતું કે વિશેષ આપણા શાસ્ત્રોની લાઇબ્રેરી સારામાં સારી ક્યાં છે. તો કોઈકે એમને ખબર આપી કે વિદ્યાનગરની લાઇબ્રેરી છે એ હિન્દુ ગ્રંથોથી ભરેલી છે અને ત્યાંનો જે રાજા છે કૃષ્ણદેવરાય છે એ વિદ્યાને ઉત્તેજન આપનારો છે, તો એમણે ત્યાં જવાનું વિચારી રાખ્યું છે. કેટલાકે એવી પણ માહિતી આપી કે એના કરતાં તો કહે છે કે જે લક્ષ્મણ બાલાજીનું મંદિર છે એનું જે ગ્રંથાગાર છે એકદમ સમૃદ્ધ છે. તો આપશ્રીની ઈચ્છા થઈ કે હવે હું તિરુપતિ બાલાજી એટલે લક્ષ્મણ બાલાજીના દર્શન કરી આવું અને આ વિદ્યાનગર પણ જઈ આવું. બંને જગાડી આપણી સમૃદ્ધ લાઇબ્રેરીઓ છે. હવે શ્રી વલ્લભ તુલસી માલા, ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરતા હતા, એકાદશી જયંતિ વ્રત કરતા હતા, વિષ્ણુ વ્રત આચરણ કરતા હતા અને ભગવત સેવા પણ કરતા હતા. હવે અભ્યાસકાળ દરમિયાન આપે સકલ શાસ્ત્રોનો અભ્યાસ કરતા કરતા જ સર્વ વિદ્વાનો સાથે શાસ્ત્ર ચર્ચા કરતા કરતા પોતાનું આગવું તત્વજ્ઞાનનું સ્વરૂપ નિશ્ચિત કરી લીધું. અને એ જ તત્વજ્ઞાન એટલે કયું? સાકાર બ્રહ્મવાદ. એ જ તત્વજ્ઞાન એટલે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. નાની ઉંમરથી જ મહાપ્રભુજી આ સિદ્ધાંતો પર વિચારણા કરી અને સમજી ગયા કે આ સકલ શાસ્ત્રોનું રહસ્ય છે એ સાકાર બ્રહ્મવાદમાં. આપણે કહીએ છીએ સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદપારક આપણે બોલીએ છીએ. આપશ્રીએ પોતાનો આ વિચાર અવકાશના સમયમાં પોતાના સહાધ્યાયીઓને સમજાવવા માંડ્યો. સહાધ્યાયી દ્વારા શ્રી વલ્લભનો નવો વિચાર તેમના ગુરુએ પણ જાણ્યો. તે દરમિયાન માયાવાદી પંડિતો, કારણ કે કાશી નગરી તો શંકરની નગરી છે અને શંકરાચાર્યનો મત જે હતો એ તો માયાવાદનો હતો. તો એ માયાવાદી પંડિતો અને વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરવાની શરૂઆત બાળ વયે જ શ્રી વલ્લભે કરી દીધી હતી. કાશીના અધર્મનગરમાં વિવિધ સ્થળોએ થતા શાસ્ત્રાર્થ, વાદ સભા, ધર્મસભા આ બધામાં બાળ સરસ્વતી શ્રી વલ્લભ પધારતા અને વેદ આદિ ગ્રંથોના પ્રમાણોથી પોતાનો સિદ્ધાંતો તેઓ સિદ્ધ કરતા. આમ હવે આ બાલ વલ્લભ વિદ્વાનોમાં વાઘપતિ તરીકે જાણીતા થયા. હવે શ્રી લક્ષ્મણ ભટ્ટજી એક દિવસ વિચાર કરવા લાગ્યા કે ભગવત કૃપાથી મારા ચારેય પુરુષાર્થો સિદ્ધ થઈ ગયા છે. મેં બાલ્યાવસ્થામાં ગુરુની સેવા કરી, વિદ્યા મેળવી, અગ્નિહોત્ર કરી બની, સર્વવૈદિક ક્રિયાઓ અને સોમયજ્ઞ પણ સંપન્ન કર્યા. અમારા સર્વ પૂર્વ પુરુષોને જે પ્રાપ્ત શ્રી મદન મોહનજીનું સ્વરૂપ હતું એની પણ મેં સેવા કરી. હવે આ જીવનમાં મારે કોઈ લૌકિક કે અલૌકિક ઈચ્છા બાકી રહી નથી. મારા વિચારોનો પ્રચાર કરે એવો અલૌકિક પુત્ર તો પ્રભુએ મને આપ્યો છે અને તે ભગવત સ્વરૂપ જ છે એની પણ મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે. અને એના સિવાય આટલા ઓછા સમયમાં તે સર્વશાસ્ત્રોમાં નિપુણ કેવી રીતે બને? આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ ભગવાન પણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા તો 64 દિવસમાં 64 કલાઓમાં નિપુણ થઈ ગયા હતા. ભગવાનને તો ખાલી એક મનુષ્ય અવતાર લીધો છે એટલે એમને જે પ્રણાલિકા હોય એ ફોલો કરવા માટે જ એમને સાંદીપની ઋષિ. તો મહાપ્રભુજીનું પણ એવું જ હતું કે તો બાળ સરસ્વતી ભલે એમને કેમ પણ વાઘપતિ છે, વાણી ભગવાનની વાણીનું સ્વરૂપ છે મહાપ્રભુજી છે એટલે એમને પણ આ બધી વિદ્યાઓ આ સામાન્ય રીતે મનુષ્ય અનુકરણ કરવું પડે માટે પ્રાપ્ત કરી. બાકી એમને તો બધી ખબર હોય જ, કારણ કે ભગવાનનું મુખારવિંદનો અવતાર છે, સરસ્વતીના પતિ છે. હવે લક્ષ્મણ ભટ્ટજી વિચારે છે કે આ પુત્રને હું સ્વરભાર સોંપી હું આ દીનો ત્યાગ કરું એ જ ઉત્તમ છે કે છે. જગતમાં મારે કોઈ તૃષ્ણા બાકી નથી, મારું કોઈ કર્તવ્ય બાકી નથી. આમ વિચાર કરતા કરતા લક્ષ્મણ ભટ્ટજી એકાંતમાં યોગ સમાધિ લાગી ગઈ. સમાધિમાં પૂર્ણ તેજ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા છે. લક્ષ્મણ ભટ્ટજીને ભગવાને આજ્ઞા કરી છે, દીક્ષિતજી તમારા ઘરમાં
શ્રી વલ્લભ સ્વરૂપે મારું જ પ્રકટ થયેલું છે. તમે સંદેહ કરશો નહીં. તમે મને મેળવીને કૃતકૃત્ય થઈ ગયા છો. તમારે હવે જીવનનું કોઈ કર્તવ્ય બાકી નથી. તમે માત્ર મારી સેવા કરો અને મારા ધામમાં તમે આવી શકો છો. સમાધિમાં ભગવાનની આવી આજ્ઞા થતાં જ શ્રી લક્ષ્મણજીએ પોતાની પત્ની નીલમાજીને આ સરળ હકીકત કહી. મકર સંક્રાંતિ પર્વ ઉપર ભગવદ ઈચ્છાથી શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પોતાનો દેહ છોડી દીધો. હવે એ દિવસ કેટલાક પુસ્તકોમાં એવું બતાવ્યું છે કે સંવત 1545 અને ફાગણ વદ્દી નો એ દિવસ હતો. હવે અહીંયા કાશીમાં આ બનાવ બન્યું છે. આપણે જે સંપ્રદાયના જાણીતા પુસ્તકો છે એની અંદર એવું કહેશું કે લક્ષ્મણ ભટ્ટજી લક્ષ્મણ બાલાજીમાં સમાઈ ગયા છે. એવું પણ કેટલાક પુસ્તકોમાં ઉલ્લેખ છે. પરંતુ મેજોરિટી જે પુસ્તકોમાં ઉલ્લેખ છે તે એવો છે કે કાશીમાં એમને દેહત્યાગ કર્યો છે. પણ પાછળથી જ્યારે શ્રી મહાપ્રભુજી પોતાના માતૃ સાથે તિરુપતિ બાલાજીના દર્શને જાય છે ત્યારે માતાજીને એવા દર્શન થાય છે કે લક્ષ્મણ ભટ્ટજી બાલાજીને શૃંગાર કરી રહ્યા છે. શૃંગાર કરતાં કરતાં જ બાલાજીનું મુખ પોળું થાય છે અને લક્ષ્મણ ભટ્ટજી એમાં પ્રવેશ કરી રહ્યા છે. તો વસ્તુ એક જ છે કે લક્ષ્મણ ભટ્ટજીનો લક્ષ્મણ બાલાજીના મુખમાં પ્રવેશ થયો છે એ વાત સાચી છે. પણ આ અનુભૂતિ માતાજીને થયેલી છે અને એમને પછી શ્રી વલ્લભને જણાવ્યું છે. કેટલાક પુસ્તકો કહે છે કે ના, વલ્લભ સાથે લક્ષ્મણ બાલાજીમાં લક્ષ્મણ ભટ્ટજી ગયા અને ત્યાં શૃંગાર કરતાં કરતાં એમને અંદર પ્રવેશ થઈ ગયો છે. એનીવે, હવે અહીંયા આપણે જે કથા ચાલી રહી છે સત્સંગમાં તેમાં પ્રમાણે તો મેજોરિટી પુસ્તકોમાં તો કાશીમાં જ એમને દેહત્યાગ કર્યો છે એવું જાણવા મળે છે. હવે એમના બીજા પત્ની જે અલમાજી છે એમને હરિશ્ચંદ્ર થયેલા પત્ની સાથે કાશીમાં સતી થઈ ગયા છે. હવે એમનો જ્યેષ્ઠ પુત્ર જે રામકૃષ્ણ છે એ પોતાની શ્રદ્ધાદિક પિતાની જે શ્રદ્ધાદિક સર્વ ક્રિયાઓ કરી છે. પછી ગયા તીર્થ ગયા, પિતૃશ્રાદ્ધ કર્યું. તેમના સૌથી નાના ભાઈ કેશવની મુંડન વિધિનો પ્રસંગ પણ ઉજવ્યો છે અને પછી બધાએ નક્કી કર્યું કે આ કુટુંબે કે હવે આપણા પોતાના વતન કાકરવાડ જઈએ કે છે. તો શ્રી વલ્લભે માતાજીને હવે એ લોકો કાશી છોડે છે અને એમનું જે વતન છે આંધ્રપ્રદેશમાં કાકરવાડ ત્યાં જવાની તૈયારી કરે છે. તો શ્રી વલ્લભે કીધું કે માતાજી, આપ આજ્ઞા આપો તો હું ભારતની પરિક્રમા કરી આવું. આજે ભારત જેવી પવિત્ર ભૂમિમાંથી સર્વ ધર્મો નાશ પામે, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખડધર્મિણી એ વાત આવી ગયા. પ્રજા ખૂબ દુઃખી થઈ ગઈ છે. ત્યારે એક વખત દેશાટન કરીને સર્વ તીર્થોના દર્શન કરવાની, બધા વિદ્વાનોનો સંગ કરી ધર્મશાસ્ત્રો ચર્ચા કરવાની, ભારતની દુઃખી પ્રજાને બની શકે તેટલું સાંત્વના આપવાની મારી ઈચ્છા છે. આ પરિવાર સાથે જનાર્દન કાકાની છાયામાં કાકરવાડમાં રહો કે છે અને મને એક વખત સમગ્ર ભારતની તીર્થયાત્રા કરી આવવા દો. તો માતાજીએ કીધું, શ્રી વલ્લભ, હજી તો તમારી ઉંમર મોડ 10 વર્ષની છે. આટલી નાની વયમાં તમે એકલા ભારત યાત્રા કરવા માટે જે મોકલતા મારું મન કેવી રીતે તૈયાર થઈ શકે છે? એટલે માતાજીની ઈચ્છા હતી નહીં કે આ બાળ વલ્લભ છે એને આટલા, અને એ વખતના તો જમાનામાં બધી યાત્રાઓ કેટલી કષ્ટદાયી જંગલોમાં થઈને જવું પડતું હતું. હિંસક પશુઓ આવતા, લૂંટારાઓ આવતા, એ બધું આવતા હતા. હવે અહીંયા શું બને છે કે મહાપ્રભુજીએ કીધું, માતાજી તમે મારી ચિંતા ના કરશો. પિતાજીના જે શિષ્યો છે એટલે લક્ષ્મણ ભટ્ટજીના જે સેવકો હતા, શંભુ, સ્વયંભુ, વિભુ અને સ્વભુને સાથે લઈ જઈશ. પ્રભુ પર માતાજી તમે વિશ્વાસ રાખો. તો આમના જે લક્ષ્મણ ભટ્ટજીના સેવકો હતા ને એ મહાપ્રભુજીના સ્વરૂપને જાણી ગયા હતા અને મહાપ્રભુજી ભૂતળ પર પરિક્રમા કરવાની માતાજીની આજ્ઞા કેમ માગતા હતા તો એમના સેવકોને ખ્યાલ આવી ગયો કે રતિપટ પ્રકટ કરણકુ પ્રકટી શ્રી વલ્લભ. તો વલ્લભ માતાજીને ક્યાં ખબર છે, આ તો મારું બાળક છે, માતાજી માને છે. પણ પેલા સમજી ગયેલા કે આ મહાપ્રભુજી કેમ પૃથ્વી પરિક્રમા કરવા માંગે છે. રતિપટ પુષ્ટિ માર્ગને પ્રકટ કરવાનો છે, પ્રેમલક્ષના માર્ગને ભક્તિના માર્ગને પ્રકટ કરવાનો છે. ભલે આ કીર્તન હરિરાજજીએ પાછળથી બનાવેલું છે પરંતુ એની પ્રેરણા
તો શ્રી વલ્લભના જે સેવકો લક્ષ્મણજીના સેવકો છે એમને અહીંથી જ મળી ગઈ છે. એટલે આપણે અહીંયા એમના મનમાં જે વિચારો ઉદ્ભવ્યા છે પાછળથી રાજી પ્રકટ કરી કીર્તનમાં બધું છે, પણ આજે આપણે કીર્તન શ્રવણ કરીએ. રતિપથ પ્રકટ કરન કો પ્રગટે કરુણાનિધિ શ્રી વલ્લભ ભૂતલ રતિપથ પ્રકટ કરન કો પ્રકટે કરુણાનિધિ શ્રી વલ્લભ ભૂતલ ફૂલે સે સકલ દૈવી જન કે મન साधन बिन हम पावेंगे फल करुणानिधि श्री वल्लभ भूतल माया मत को तिमिर नशायो पंथ दिखायो वेद वचन बाल यह मार्ग जो दृढ़ को हरि मिलत मुख फल पात्र कुसुम जल करुणानिधि श्री वल्लभ भूतल सिंचत वचन सुधा करी सेवक मार्ग पुदाहे वचनानल सेवा रस सागर प्रगटायो वदन अनलते अतिशय शीतल करुणानिधि श्री वल्लभ भूतल उपजत ताप छिनक सानिध्य में देत विरह आनंद रस केवल देखो संत विचार चारु चित्त श्री गोकुलपति है यह निश्चल करुणानिधि श्री वल्लभ भूतल दे चरणोदक दोष निवारे सुध किए काल कली के खल रसिक भजत नीत श्री वल्लभ पद ते बड़ भागी सदा मन निर्मल करुणानिधि श्री वल्लभ भूतल रतिपथ प्रकट करन को प्रकटे करुणानिधि श्री वल्लभ भूतल करुणानिधि श्री वल्लभ भूतल. વૈષ્ણવ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. અહીંયા મહાપ્રભુજીના પ્રાકટ્ય માટેનું જે આશય છે એ વલ્લભ
યાત્રામાં જાય તો જ અહીંયા દેવી જીવોનો ઉદ્ધાર, બ્રહ્મવાદનું સ્થાપન, ભાગવતના ગુણ તો પ્રકટ કરવા, આ બધા એમના મુખ્ય તાત્પર્ય છે એમના પ્રાકટ્યનું. હવે અહીંયા જે મહાપ્રભુજીનો સેવક વિચારે છે કે રતિપટ પ્રકટ કર્ણકુ પ્રકટે કરુણા નિધિ શિવલ્લભ ભૂતલ. આ વલ્લભનું ભૂતલ પર પ્રાકટ્ય થયું છે એ તો પ્રેમલક્ષના ભક્તિનો માર્ગ પ્રકટ કરવાનો છે. કેમ? એ વખતે માયાવાદ જબરજસ્ત ફેલાયેલો હતો, ભક્તિ માર્ગ દબાઈ ગયેલો હતો. ભક્તિ માર્ગને કોઈ ગણતા નહોતા, બધા શંકરાચાર્યના અનુયાયીઓ જ એ બધી ફરી વળેલા હતા. મને વલ્લભે કરુણાજી શબ્દ કેમ વાપર્યો છે? તો કરુણા કરીને ઘેર ઘેર, એવું નથી કે હું બેઠો છું કાશીમાં, જેના હોય આવી જાય, હું કાકરવાડો બેઠું જેના હોય આવી જાય, એમ નથી કર્યું. વલ્લભે જાતે શ્રમ લીધો છે, ખુલ્લા ચંદાનંદે 3 વખત ભારતભરની પરિક્રમાઓ કરેલી છે. એટલા માટે શબ્દ આપે છે કરુણા નિધિ. હુલસે સકલ દૈવી જનકે મન સાધન બિન હવ પાવેંગે ફલક છે. હવે મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું એટલે જે દૈવી જીવો લીલા પરિક્રમાથી છૂટા પડીને ભૂતબ ભટકી રહ્યા હતા એ બધાના મનમાં આનંદ પ્રકટ થયો કે હવે અમારો ઉદ્ધારનો સમય થયો છે. અવશ્ય બોલે આપણે કીધું આજથી જગતી પર જય જયકાર આપણે જોયું હતું ને, તો એવી રીતે દૈવી જીવો હતા એ તો બધાને આનંદ થઈ ગયો. કેમ? સાધન બિન હમ પાવેંગે ફલ. કારણ કે આ પુષ્ટિ માર્ગ કેવો છે? નિસાધન દૈવી જીવોનો માર્ગ છે. એટલે સાધન કરવાની આમાં કઈ જરૂર નથી. શું કરવાની જરૂર છે એ આપણને આગળ સમજાવશે. પણ સાધન વિના પણ તમે ફલ પ્રાપ્ત કરી શકો તો એવો આ કૃપાનો માર્ગ છે, જે ભગવાનની કૃપાના બળે જ આ સંસાર સાગર આપણે તરી જવાનો છે. માયા મતકો તિમિર નસાયો પંથ દિખાઓ વેદ વચન બલ. હવે મેં થોડી વાર પહેલા કીધું પ્રમાણે માયાવાદ બધે પ્રસરી ગયેલો હતો. તો અહીંયા એને તિમિર એટલે કે અંધકાર સાથે સરખાવ્યું છે. માયાવાદનો અંધકાર બધે ફેલાયેલો હતો અને મહાપ્રભુજીએ પંથ દેખાડ્યો છે બધાને. વેદ વચન બલ એટલે વેદોના પ્રમાણમાંથી જ એમને આ માર્ગને શોધ્યો છે. આપણે કીધું ને કે વેદાંત શ્રી કૃષ્ણ વાક્યની વાત કરીને, તો વેદો એ પ્રમાણ છે અને એ પ્રમાણના એમના જે વચનો છે એમાંથી મહાપુરુષે આ માર્ગને પ્રકટ કરેલો છે. यह मार्ग जोड़त तिनको हरि मेलट मुख में पत्र कुसुम जल. હવે આ માર્ગની અંદર કેવું છે? જો તમે દૃઢતાથી પકડી રાખશો આ માર્ગને જરાય વિચલિત થયા વગર, તો ભગવાન તમારા ભાવનું પોષણ કરશે અને તમારું આરોગાવેલું પ્રેમથી પત્ર, પુષ્પ, કુસુમ એટલે ફળ અને કુસુમ એટલે ફૂલ, જલ એટલે માટે કહે છે ને પેલો શ્લોક પત્રમ પુષ્પમ ફલમ તમ યુમી ભક્તા પ્રચલિત. ગીતાનો શ્લોક છે ને ભાગવતો પણ એ શ્લોક છે, બેઠો શ્લોક બંને જગ્યાએ આપેલો છે. તો ભગવાન પોતાના ભક્તો પ્રેમથી જે આરોગાવા જે આરોગ્ય લે છે. પુષ્ટિ માર્ગની વિશેષતા તો શું છે? પુષ્ટિ માર્ગમાં તો તમે આપો છો આરોગ્ય, જે એનાથી વિશેષ ભગવાન માગીને આરોગ્ય છે. પણ તમે આ માર્ગ પર 100% દૃઢ વિશ્વાસ રાખો કે એવો માર્ગ શ્રી વલ્લભ મનોરી જપ નહીં પ્રવેશ વિદ્યાનોરી, એવો વિશ્વાસ જોઈએ તમારે તો જ. સિંચત વચન સુધાકર સેવક માર્ગ રીપુ દાહે વચનાનલ. હવે માર્ગમાં જે પોષણ આપવા માટે મહાપ્રભુએ શું કર્યું છે? પોતાના વચનો રૂપી અમૃતો બધાને આપે. એટલે મીન્સ કે વાક સુધા, જે આપણા મહાપ્રભુજીના ગ્રંથો આજે આપણા તો બિરાજમાન છે. તો એ બધું એમાંથી આપણને એનું સિંચન પોષણ કરી રહ્યા છે. અને એના કારણે જે માર્ગના જે રીપુ છે, દુશ્મનો છે, કયા છે? તો માયાવાદીઓ છે. એને દાહે વચનાનલ, પોતાના વચન રૂપી અગ્નિથી એ લોકોને દાહ કર્યું છે, એટલે લોકોને નસાડ્યા છે બધા માયાવાદીઓને મહાપ્રભુજી. સેવા રસ સાગર પ્રગટાયો વદન અનલ તે અતિશય શીતલ. હવે મહાપ્રભુજીનું તો મુખારવિંદનો અવતાર છે, અગ્નિ અવતાર છે કે છે, પણ એ અગ્નિ અવતારથી જ આપણે આ અગ્નિ કેવો છે? આ જેજાડતો નથી, અતિશય શીતલ છે અગ્નિ. અને એમાંથી જે મહાપ્રભુજીએ જે સેવા રસ પ્રકટ કરેલો છે એ તમને શીતળતા અર્પણ કરે છે. મહાપ્રભુજીનો મુખારવિંદનો અગ્નિ છે કે મહાપ્રભુજીનું અગ્નિ સ્વરૂપ છે,
એ તમને લજાડતો નથી. ઓન ધી કોન્ટ્રારી, એમને જે રસ પ્રકટ કરેલો છે એ તો તમને શીતળતા અર્પણ કરે છે. ઉપજેત તાપ ચિનક સાનિધ્ય મેં દેત વિરહ આનંદ રસ કેવલ. મહાપ્રભુજીના સાનિધ્યમાં જેવા માત્રાથી તમને લીલા પરિકરના આપણે જે જીવો છીએ એની શુદ્ધિ પ્રાપ્ત થશે. એ શુદ્ધિ પ્રાપ્ત થશે એટલે કૃષ્ણની પ્રાપ્તિ માટેનો જે તાપ કલેશ છે એ જાગૃત થશે. જ્યાં સુધી મહાપ્રભુના સાનિધ્યમાં નથી આવ્યા ત્યાં સુધી આપણે સંસારમાં ભટક્યા કરીએ છીએ. પણ જેવું સાનિધ્ય પ્રાપ્ત થયું તો તરત જ આપણો તાપ વધી જશે. અને તાપ કેવો છે પાછો? વિરહ આનંદ રસ કેવલ. તો એ વિરહ રૂપી તાપનો જેને એ રસ પ્રાપ્ત થાય એ તો મહાભાગ્યશાળી કહેવાય. એટલા માટે તો આપણે ભાગવતના મહાત્મામાં શ્લોક આવે છે, સેવા કથા રસમહો નિત્રામ પીબત્વમ. તો આ રસ છે એનો નિત્ય પાન કરવાનું છે કે છે. દેખો સંત વિચાર ચારુચિત શ્રી ગોકુલપતિ નિશ્ચલ. અને ગોકુલપતિ એટલે તો ભગવાન, એને પણ આ નિશ્ચય કરેલો છે. અને આ જે સંતો છે એને પણ વિચાર કર્યો છે પોતાના ચારુચિતથી, એટલે સુંદર ચિત્તમાં વિચારી લીધું છે કે મહાપ્રભુજીના સાનિધ્યમાં રહેવાથી જ તમને જે તાપ ઉપજશે, અને તાપ ઉપજશે તો જ પ્રાપ્તિ થશે. તમને વિયોગ અનુભવ હશે તો સંયોગ થશે ને, પણ વિયોગ જ નહીં અનુભવ તો સંયોગ કઈ રીતે થવાનો છે? દે ચરણોદક દોષ નિવારે સુધે કિએ કાલ કલિકે ખલ. હવે ભગવાન મહાપ્રભુજી પોતાનો ચરણામૃત બધાને આપતા દોષ નિવારવા માટે. એ આપણા કલિકાળમાં જેટલા જીવો જન્મ્યા છે બધા દોષથી કે જીવો સ્વભાવ તો દુષ્ટ આપણે બી જાણીએ છીએ. તો સુધે કિએ કાલ કલિકે ખલ. તો આ કાળ જે કલિકાળનો કાળ છે એ કેવો છે? દુષ્ટ છે, ખલ છે. આ ગાઢ સમય જેટલો બધો ખરાબ છે કે છે. એટલા માટે કરો ભક્ત્યાદિ માર્ગાહી દુઃસાધ્યાયથી મેં મહાપ્રભુજી જ કહે છે. તો કલિકાળના દોષો છે એ દોષોનું નિવારણ મહાપ્રભુજીએ પોતાના ચરણોદકથી કરેલું છે. રસિક ભજન નિત્ય શ્રી વલ્લભ પદ તે બળભાગ સદા નિર્મળ મન. હવે રસિક રાયજી એટલે કે હરિરાયજી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જે શ્રી વલ્લભનું નિત્ય ભજન કરશે એ તો બળભાગી થઈ જવાના છે અને એમનું મન સદા વલ્લભની કૃપાથી નિર્મલ થઈ જશે. તો આ એક પદનું આપે વૈષ્ણવો અર્થ શ્રવણ કર્યું છે. હવે આપણે વાત કરતા હતા તો માતાજીએ જોયું કે શ્રી વલ્લભની ઉત્કટ ઈચ્છા છે, એટલે માતાજીએ પછી એને ભારત યાત્રા માટેની આજ્ઞા આપી છે. અને પછી માતાજી તો પછી કાંકરવાડ જઈને રહ્યા છે. હવે શું આગળ બને છે કે અજ્ઞોપવિત દંડ, મેખલા, કૌપિન, કટિવસ્ત્ર, કમંડલ સહિતના બ્રહ્મચારીના ચિહ્નોથી સુશોભિત થયેલા શ્રી વલ્લભ તે વખતે માત્ર 10 વર્ષનું વય હતું. કાશીથી નીકળતા એમને મનોમન પ્રતિજ્ઞા કરી હતી કે ભારતની સર્વ પરિક્રમા હું ખુલ્લા ચરણે જ કરીશ. જીવનભર સીવેલું વસ્ત્ર હું ધારણ નહીં કરું. શક્ય હશે ત્યાં સુધી ગામની બહાર જલાશય નજીક વૃક્ષની નીચે જ મુકામ કરીશ, એકાંતવાસ કરીશ. જો વૈષ્ણવ મહાપ્રભુજી આ 3 વસ્તુને પૂરેપૂરી ફોલો કરેલી છે. આપણે ચરિત્રો ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ, પણ જોજો કોઈક જ એકાદ બે એવા પ્રસંગો છે કે પુરુષોત્તમદાસના ઘરમાં રહ્યા છે મહાપ્રભુજી બિરાજ્યા છે. કે આ વિદ્યાનગરના રાજા કૃષ્ણદેવરાયના ત્યાં રાજમહેલમાં થોડો સમય ભાગવતનું પારાયણ કર્યું માટે રોકાયા હતા. આ 2-3 પ્રસંગો સિવાયના કોઈ બી પ્રસંગોમાં તમને મહાપ્રભુજીએ કોઈ રાજાની આત્મસત્તા સ્વીકારી હોય એવું તમને જોવા નહીં મળે. મહાપ્રભુજીનું સ્વરૂપ સર્વથા વૈરાગ્યનું સ્વરૂપ છે. આ પુષ્ટિ માર્ગ એ વૈરાગ્યનો માર્ગ છે, જાગૃતિના કરવાનો માર્ગ જ નથી. આપણે જે સમજીએ છીએ એ બહુ જ ખોટું સમજી રહ્યા છીએ. એટલે તે મહાપ્રભુજીના માધ્યમથી હું આપણે એ સમજાવવા માગું છું કે તમને જો લીલા રસની પ્રાપ્તિ કરવી હશે તો કૃષ્ણમય જીવન બની જાઓ. જો એક વસ્તુ સમજી લેજો, જે લોકોને પણ ભગવત પ્રાપ્તિની ઈચ્છા હોય તો એને એ બી કોણ પ્રાપ્તિ કરી શકશે કે જે લીલા પરિકરના અસલના જીવો સહિત. લીલા પરિકરના જીવો છીએ કે નહીં
એની ખાતરી શું છે? તો એક જ ટેસ્ટ આપણને સુરદાસજી આપી દીધેલું છે કે ઓર જગત સબ ફીકો, હા, નંદ કિશોર અમારો ઠાકુર ઓર જગત સબ ફીકો. તો તમને સંસારમાં રસ બિલકુલ ના પડતો અને કૃષ્ણની વાતોમાં રસ પડતો તો જ માનજો. અને તમે બંનેમાં બેલેન્સિંગ કરવા માગતા હશો તો તમે દેવોના કોટીમાં આવી જાઓ. અને લીલા પરિકરના જીવો હોય એના સંસારનું કોઈ સુખ બધું ફીકું લાગે. તો મહાપ્રભુજીએ માર્ગને પ્રકટ કરવા માટે તમે જો કેટલું કષ્ટ દીધું. હવે શરૂઆત થાય છે તો ખુલ્લા ચરણારવિંદ. એ જમાનામાં તમે વિચાર કરો, આજે આપણે ઘરમાં છીએ ને તો આપણને મચ્છરો કહી છે, તો ખુલ્લા ચરણારવિંદે જંગલોમાં સરોવરના કિનારે ઝાડ નીચે રહેવાનું, શું મચ્છર નહીં કરતા હોય? હિંસક પશુઓનો ત્રાસ એ દિવસોમાં ઘણો હતો. હિંસક પશુઓ નહીં આવતા હોય? બધું જ આવતું હશે, છતાં વલ્લભે કેમ આપણા માટે બધું સહન કર્યું છે? તો એ શ્રમ લીધો છે પુષ્ટિ માર્ગને મજબૂત બને, પુષ્ટિ માર્ગનું સ્થાપન કરવું છે માટે. હવે ભારત પરિક્રમાનો મહાપ્રભુજી પ્રારંભ કરે છે. લક્ષ્મણ ભટ્ટજીના 4 શિષ્યો સાથે છે: સ્વભૂ, સ્વયંભૂ, વિભૂ, શંભુ. હવે કાશીથી સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજી ચિત્રકૂટ પધારે છે. આપે પોતાના સેવકોને આજ્ઞા કરી છે. અહીં ભગવાન શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી, શ્રી જાનકીજી સહિત સદૈવ બિરાજે છે. માટે આપણે એમને પ્રણામ કરીને આગળ જઈશું. હવે અહીંયા ચિત્રકૂટમાં શ્રી મહાપ્રભુજીની બેઠક પ્રકટ બિરાજે છે. પરંતુ અત્યારે મારું માનવું એવું છે કે અત્યારે મહાપ્રભુજીએ પારાયણ કર્યું નથી. હવે બીજી વખતની યાત્રામાં મહાપ્રભુજી ચિત્રકૂટ પધારશે ને ત્યારે મહાપ્રભુજી પારાયણ, ભાગવતનું પારાયણ કરશે. કારણ કે મહાપ્રભુજીના ચરિત્રમાં એવું આવે છે કે મહાપ્રભુજીએ સર્વપ્રથમ પારાયણ તો ચંપારણમાં પોતાના પ્રાકૃત સ્થળીમાં જ કરેલું છે. હજુ પ્રાકૃત સ્થળીમાં મહાપ્રભુજી પધાર્યા નથી. અત્યારે ચિત્રકૂટ પધારે છે. જે લોકો ચિત્રકૂટ જ્યાં છે એમને ખબર છે કે મહાપ્રભુજીની બેઠક પ્રકટ બિરાજે છે. સેવા પ્રકાર પણ સુંદર રીતે ચાલી રહ્યો છે. અને આ ચિત્રકૂટ છે ને એ કામદગીરી પર્વત છે કે છે. ચિત્રકૂટની જગ્યામાં તમને કદાચ ખબર હશે કે શ્રી રામચંદ્રજી જે 14 વર્ષનો વનવાસ હતો એમાં લગભગ 11 થી 12 વર્ષ તો ચિત્રકૂટમાં બિરાજ્યા છે. અને પછી ચિત્રકૂટથી એ ગયા છે નાસિક તપોવનમાં, અને ત્યાં 2 વર્ષ બિરાજ્યા. અને પછી ત્યાંથી રાવણે સીતાનું હરણ કર્યું અને પછી સીધા એ તવાડી લંકા સુધીની એમની યાત્રા આખી આપણી આવે છે. એમાં મહાપ્રભુજીએ ઘણી જગ્યાએ બેઠકોમાં પારાયણ કરે છે. જે રામચંદ્રજીની પંપા સરોવર છે, એવી બધી ઘણી જગાઓ છે કે જ્યાં મહાપ્રભુજીએ પારાયણ ભાગવત આવે. એ બધી રામચંદ્રજીની જગાઓ છે. તો બધામાં મહાપ્રભુજીએ પારાયણ કરેલા છે. આપણે ધીરે ધીરે બધી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ કામદગીરીની જે પરિક્રમા છે એ 5 કિલોમીટરની છે. કામદગીરી પર્વત એટલે આપણા ગોવર્ધન પર્વત ગિરિરાજજી છે એનો નાનો ભાઈ થાય છે. તો અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે, કામદગીરીની પરિક્રમા કરી છે, રામચંદ્રજીનું પૂજન કર્યું છે. બેઠક ચરિત્ર અત્યારે નથી લેતા, જ્યારે બીજી વખત મહાપ્રભુજી ચિત્રકૂટમાં પધારશે તે વખત હું બેઠક ચરિત્રનું વર્ણન કરીશું. હવે થોડા દિવસોના પ્રવાસ પછી ફાગણ મહિનો આવ્યો છે, ખુશનુમા વાતાવરણ છે, અને એ વખતે મહાપ્રભુજી પાછા ચંપારણમાં પ્રવેશ કરે છે, પોતાના જન્મસ્થાનમાં. 10 વર્ષ પ્રાકટ્ય થયું હતું ચંપારણમાં, અને 10 વર્ષની ઉંમરે પાછા ફરીથી ચંપારણમાં પ્રવેશ મહાપ્રભુજી કરે છે. ફાગણ માસમાં ચંપારણ તો આજે પણ વિકસેલું નથી. આજે પણ તમે જુઓ તો 2-3 આપણા જે ગેસ્ટ હાઉસ છે અને મંદિર મુખ્ય છે પ્રેકટ્યનું સ્થાન, એ સિવાય આજે પણ કોઈ વસ્તી એવી કંઈ ખાસ જોવા મળતી નથી. આટલા વર્ષો પછી પણ થોડું ઘણું અત્યારે વસ્તી થોડું ઘણી દેખવા મળે છે. તો એ જમાનામાં તો પૂરેપૂરું જંગલ હતું કે છે. મહાનદીના તટ પર મહાપ્રભુજી પધાર્યા. આપે આજ્ઞા કરી, આ એ જ સ્થાન છે જ્યાં અમારું પ્રાકટ્ય થયું હતું. માટે આવા રમણીય દિવ્ય સ્થાનમાં આપણે થોડા દિવસ મુકામ કરીએ. ગયા શ્રાદ્ધ કરીને મહાપ્રભુજી કહે છે કે આપણો પરિવાર પાછો અહીં આપણને મળી જશે અને પછી આપણે એમની સાથે વતનમાં જઈશું. ત્યાં સુધી પ્રાકટ્ય સ્થળ પર આપણે મુકામ કરીશું. શિષ્યોએ કહ્યું કે જેવી આપણી આજ્ઞા. સૌએ આપણે બિરાજવા માટે સ્થાન સ્વચ્છ રેડિયામનું બનાવ્યું છે. જે વૃક્ષની નીચે આપણું પ્રાકટ્ય થયું હતું તે જ સમી વૃક્ષની નીચે આપે મુકામ કર્યો છે. શિષ્યોએ વેદિકા તૈયાર કરી છે. આપે આજ્ઞા કરી. ભગવદ આજ્ઞા એવી છે કે શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને પ્રકટ કરવા
અને તેથી જેમાં પ્રભુનું નામ સ્વરૂપ બિરાજે છે એવા શ્રીમદ ભાગવતનું પારાયણ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં તીર્થ સ્થાનોમાં અનુકૂળતા હશે ત્યાં કરવાનો મારો સંકલ્પ છે. અને હું એ ભાગવત પારાયણનો પ્રારંભ હું અહીંથી જ કરીશ, કારણ કે આ સ્થાન અતિ દિવ્ય સ્થાન છે. ઋષિ મુનિઓના તપથી પવિત્ર બનેલી આ ભૂમિ છે. મહાનદીનો પવિત્ર તટ પ્રદેશ છે. તેથી તીર્થ અને ક્ષેત્ર એ બંનેના મહિમા ધરાવતું આ સ્થાન પૃથ્વી પર પ્રભુની અનેક નિકુંજોમાંનું એક છે. વૈષ્ણવ, તમને ખબર હશે તીર્થ અને ક્ષેત્ર શબ્દ ક્યારે વપરાય છે? કે જ્યાં આગળ જમીનનું મહત્વ હોય, ભૂમિનું મહત્વ હોય એને ક્ષેત્ર કહેવાય, અને જો આગળ જલનું મહત્વ હોય એને તીર્થ કહેવાય. અને તીર્થ ક્ષેત્ર કોને કહેવાય? જ્યાં જલ અને સ્થળ બંનેનું મહત્વ હોય. તો આપણા મોટાભાગના જે તીર્થ ક્ષેત્રો છે એ બંનેમાં ભૂમિ અને જલ બધા આપણા તીર્થોમાં તમે જુઓ લગભગ પવિત્ર નદીઓ છે. અહીંયા મહી નદીનું સ્થાન છે. અહીંયા મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે દિવ્ય ગોલોકધામની આખી જે લીલા પરિકરે પધાર્યો હતો અને નંદ મહોત્સવ થયો હતો, તો મહાપ્રભુજી અહીંયા પણ બધા સેવકોને એ વાત કરેલી છે. શ્રીમદ ભાગવતનો બધી શુભ દિવસ જોયો મહાપ્રભુજીએ. શ્રીમદ ભાગવતનો પારાયણનો પ્રારંભ કર્યો છે અને પોતાના કોમળ મધુર કંઠમાંથી સમાધિ ભાષામાં શ્રી વેદવ્યાસજી અનુભવેલ અને ગાયેલ શ્રીમદ ભાગવતના દિવ્ય મંત્રોરૂપી શ્લોકો અહીંયા પ્રકટ થવા મળ્યા. આપશ્રીના મુખારવિંદથી ગવાતા શ્રીમદ ભાગવતના પાઠનું શ્રવણ કરીને સૌ શિષ્યોને આનંદ થઈ ગયો. આપે 7 દિવસ સુધી રોકાઈ અને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. આ આપનું સર્વપ્રથમ પારાયણ હતું. હવે ચંપારણ્યમાં આ પારાયણ પૂરું થયું ત્યાં સુધીમાં શું થયું કે રામકૃષ્ણની રાહ જોતા હતા મહાપ્રભુજી. ત્યાં થોડા દિવસ રહ્યા. એ દરમિયાન શિષ્યોએ તો એક કૂવો પણ બનાવેલો છે. બાદ રામકૃષ્ણ વગેરે કુટુંબીજનો પ્રયાગ, ચિત્રકૂટ અને ભૃગુટુંગ થઈને દોલોત્સવને દિવસે ફાગણવદી પડવાના દિવસે તો ચંપારણમાં આવી પહોંચ્યા. થોડા દિવસ અહીં રહ્યા બાદ સર્વે ત્યાંથી અમરકંટેશ્વર જોવાની ઈચ્છાથી વિંધ્યગીરી પર્વત પર પધાર્યા. ત્યાં શિવજીના દર્શન કર્યા, આગળ ચાલ્યા, પછી સિદ્ધપદમાં મુકામ કર્યો. આ સ્થળમાં માધ્વ સંપ્રદાયનો એક સર્વેશ્વર નામનો વિરક્ત અને પ્રખ્યાત બ્રાહ્મણ આપશ્રીની પાસે આવ્યો. તેને આપશ્રીનો પ્રભાવ જોઈ શિષ્યો સહિત શિષ્ય થવાની પ્રાર્થના કરી, જે આપશ્રીએ ભગવાનની આજ્ઞાથી સ્વીકારી અને એને હરિની ભક્તિ કરવાનું બોધ આપ્યો. મહાપ્રભુજી જેટલા શિષ્યો કરતા હતા એ બધાને કૃષ્ણ સિવાયનો જ બોધ આપતા હતા. હવે આગળ શું થાય છે કે પછી મહાપ્રભુજી ત્યાંથી આગળ પ્રયાણ કરે છે અને હવે મહાપ્રભુજી વૃદ્ધિનગર આવે છે. વૃદ્ધિનગર એટલે આજનું વર્ધા. દરેક વૈષ્ણવને ખ્યાલ આવી ગયો હશે કે વર્ધામાં આવીને મહાપ્રભુજી શું કરવાના છે. તમે બધા જાણો જ છો. હરસાણીજીના આજે સર્વપ્રથમ પુષ્ટિ માર્ગના જે વૈષ્ણવ છે દામોદરદાસ હરસાણી, એને મહાપ્રભુજી આજે શરણે રહેશે. મધ્યપ્રદેશમાં વૃદ્ધિનગર મોટું શહેર આવેલું છે. એ વૃદ્ધિનગરમાં કપૂરચંદ શેઠ રહેતા હતા, દક્ષિણ ભારતના મૂળ વતની. એના વડવાઓ શ્રીરંગપટ્ટનમમાં ધંધા વેપાર માટે ત્યાંથી પોતાનું વતન છોડી ધંધા વેપાર માટે સ્થાનની શોધમાં આ કપૂરચંદ શેઠના વડવાઓ વૃદ્ધિનગર આવીને રહેલા. પૂર્વપુરુષો ભગવાનના ભક્ત હતા. હવે એમને એ પરિવારે પહેલેથી જ હરિનું શરણ સ્વીકારેલું અને જીવનના ત્રિદુઃખ સહન કરતાં કરતાં એ હરિશરણમ એના કારણે લોકો એમને હરિશરણી કહેતા હતા. અને હરિશરણીમાંથી ધીરે ધીરે અપભ્રંશ થઈને હરસાણી થઈ ગયું. એ કુટુંબની જે શરણે પડી ગઈ હરસાણી, એનું મૂળ કારણ આખું કુટુંબ હરિશરણી હતું. શેઠ કપૂરચંદ હરસાણી વૃદ્ધિનગર શહેરના મોટા નગર શેઠ. લક્ષ્મીજી અને લક્ષ્મીપતિ એ બંનેની અનહદ કૃપા એમના પર હતી. તેઓ એ જમાનામાં 56 કરોડ રૂપિયાના આસામી હતા. તેમના ઘર ઉપર રોજ 56 ધજાઓ ફરકતી હતી. સોનાના કળશો સૂર્યપ્રકાશમાં ઝગમગતા હતા. મોટા વિશાળ રાજમાર્ગ પર રાજમહેલ જેવો એમનો વિશાળ આવાસ કોઈનું પણ ધ્યાન ખેંચતો હતો. શેઠને 3 પુત્રો હતા, પણ પાછલી ઉંમરે શેઠને ત્યાં 4થા પુત્રનો જન્મ થયો. દાસીએ દોડતા આવીને શેઠજીને વધાઈ આપી. શેઠજી, વધાઈઓ વધાઈઓ,
આપણે ત્યાં ચોથા પુત્ર રત્નનું પ્રાકટ્ય થયું છે. શેઠ, તમે કહો કે ના કહો, પણ તમારો આ પુત્ર સામાન્ય બાળક નથી. જુઓ, એના વિશાળ લલાટ પર કેવું દૈવી તેજ બિરાજમાન છે. અરે, કસ્તુરીનું તિલક લઈને આ છોકરો આવેલો છે. શેઠ, આના તમે હાથતું જુઓ, તે ડિટેન સુધી પહોંચે છે. આજાન બાહુ શાસ્ત્રોમાં કહ્યું છે, જે આજાન બાહુ હોય એ કોઈ ભગવત અવતાર નહીં, પણ મહાન અવતાર જ કહી શકાય. તે જન્મ્યો ત્યારે રડ્યો પણ નથી, અને નેત્રા મેચાયેલો જ છે. શેઠ, આ તમારું બાળક કોઈ સામાન્ય નથી. દાસીના વચનો સાંભળી શેઠને ખૂબ આનંદ થયો. જ્યોતિષીઓને તરત બોલાવવામાં આવ્યા. જ્યોતિષીઓએ કુંડલી મૂકી અને ગ્રહોનું ગણિત માંડ્યું. શેઠજીને કહ્યું, શેઠજી, વિક્રમ સંવત 1530ના માસ સુધી ચોથના દિવસે ઉત્તમ નક્ષત્રમાં આપણે ત્યાં આ પુત્ર રત્ન પાક્યું છે. શેઠજી, તમારો પુત્ર, કુંડલી એવું કહે છે, શેઠજી, તમારો પુત્ર જગતનો એક મહાન ભગવત ભક્ત થશે. અદ્રક સંપત્તિમાં જન્મ્યો હોવા છતાં સ્વભાવે પૂર્ણ વૈરાગી રહેશે. આપણે જાણીએ છીએ ગીતામાં શ્લોક આપેલો છે, શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે. જે કુટુંબો શ્રીમંત છે અને પવિત્ર છે, ત્યાં જ મહાન આત્માઓનો જન્મ થાય છે. તેની બાલ્યાવસ્થામાં તે ઘર છોડીને ચાલ્યો જાય. ગીતામાં બીજી પણ લખ્યું છે, બુદ્ધિમાન યોગીઓના કુળમાં પણ એવા આ મહાન આત્માઓ જન્મ છે, પણ પવિત્ર કુટુંબોમાં જન્મ જેવા ચોક્કસ છે. બાલ્યાવસ્થામાં તે ઘર છોડીને ચાલ્યો પણ જાય એવા યોગો છે. પણ આ છોકરો તમારી 71 પેઢીઓને તારી દેશે. શેઠજી, પુત્રનું આવું ભવિષ્ય જાણીને શેઠજીને વિચાર આવ્યો, ભગવાને પોતાને ભગવત ભક્ત પુત્ર તો મોકલ્યો, તો ચલો જેવી ભગવાનની ઈચ્છા. અરે, ઘર સંસાર ચલાવનાર, મારો વંશવેલો વધારનાર, મારો ધંધો રોજગાર સંભાળનાર, 3 વિવાહ કુશળ દીકરાઓ તો ભગવાને મને આપ્યા છે. તો આ દીકરો ભગવાનની ભક્તિ કરે, એમાં તો આખા કુટુંબનું કલ્યાણ છે કે છે. અને જેને ત્યાં ભગવાનનો ભક્ત જન્મે એના તો પિતૃઓ પણ ઉદ્ધાર થઈ જાય છે કે છે. ભગવાનનો ભક્ત છે તો પછી પિતાએ નામ આપ્યું દામોદર દાસ. ભગવાનનો દાસ એટલે દામોદર દાસ. શેઠજીએ પુત્રનું નામ દામોદર દાસ રાખ્યું. નાની વયમાં જ આ દામોદર દાસના પિતા હરિશરણ થયા. મોટા ભાઈની ભાભીની છત્રછાયામાં દામોદર દાસ ઉછરી રહ્યા છે. જગતમાં બીજા બધા બાળકોથી આ દામોદર દાસ બાળપણથી જુદી માટીના થયા છે. નેત્રો ખોલીને જાણે કે કોઈકની રાહ જોતા હોય એવી રીતે જ એ રાહ જોઈ રહ્યા છે. એવી રીતે જ બારી બાર નજર કર્યા કરે છે. કોઈની સાથે વાત કરતા નથી, ખાવા પીવાની પરવા નથી, પહેરવા ઓઢવાની ચિંતા નથી. કોઈ પરાણે ખવડાવે તો ખાઈ લે, જે પહેરાવે પહેરી લે, રમવામાં ચિત્ત નથી, વાતો કરવાની વૃત્તિ નથી. ચાલતા થયા એટલે ઘરનું પગથિયું ઉતરી શેરીમાં જવાનું, બીજા બાળકો સાથે ખેલવાનું મન થતું નથી. પોતાના વિશાળ ભવનના પહેલા માળે રાજમાર્ગ પર પડતા ગોખલામાં સૂનમૂન બનીને બેસી રહ્યા છે, જાણે કે કોઈની રાહ જોઈ રહ્યા હોય. ગામ બહારની દિશામાં કોઈના આવવાની રાહ જોતા હોય એવી એકી માર્ગ પર જ નજર કરી રહ્યા છે. મુખ પર ઉદાસીનતા છે, નેત્રોમાંથી આંસુ સરી પડે છે, શરીરને ચેન નથી પડતું. આવી સ્થિતિમાં દામોદર દાસ મોટા થયા છે. ભાઈઓએ વિચાર કર્યો, આ દામોદરનું શું કરી શકે છે, તેને કેવી રીતે સાચવીશું? એ તો બિલકુલ વૈરાગ્ય પાક્યું છે કે છે. ઘર સંસારમાં ધ્યાન આપતો નથી, ધંધા રોજગારની વાત કરતો નથી. બીજા ભાઈએ કહ્યું, મને લાગે છે કે આપણા સૌનો પરિવાર હવે મોટો થતો જાય છે. આપણા પરિવારમાં પ્રેમ અને મીઠાશ સચવાઈ રહે એ માટે જરૂરી છે કે આપણે બધાએ ભાગ પાડીને અલગ થઈ જવું જોઈએ છે. એક ઘરમાં બોળો પરિવાર રહેશે તો કંકાસની શક્યતા વધી જશે. બીજા ભાઈએ પણ કોઈ તમારી વાત સાચી છે, પણ આપણે બધા ભાગ તો પાડીએ, અને દામોદરનું શું કરીશું કે છે. શું વિચાર કર્યો? મામાને બોલાવવામાં આવ્યા. મામાએ કીધું, તમે તમારી પ્રોપર્ટીના 4 ભાગ પાડો, 3 ભાગ લઈને તમે 3 જણા અલગ પડી જાઓ, અને તમારા આ દામોદરની સાથે હું એકલો રહીશ કસી ગયા. અને દામોદર જ્યારે મોટો થશે અને દામોદર જ્યારે સંસારી થશે ત્યારે એને બધું પ્રોપર્ટી એના ભાગની આપી દઈશ. ત્યાં સુધી એનું બધું વહીવટ હું કરીશ. મામાની વાત બધાને ગમી ગઈ છે. બધા ભાઈઓએ એ પ્રમાણે કવિ પ્રમાણે કર્યું છે, અને બધા ભાઈઓ પોતપોતાના અલગ અલગ જગ્યાએ જતા રહે છે. આ દામોદર દાસ પોતાના મામાની સાથે રહે છે, પણ એમને તો ભાગ પડ્યા તોય શું, મામાએ શું કહ્યું
એમાં કઈ રસ છે નહીં. એક જ માત્ર ગોખલામાં બેસી રહેવાનું, રાજમાર્ગ પર દ્રષ્ટિ રાખવાની, અને જેના માટે પ્રાકટ્ય થયું જન્મ લીધો છે એ મહાપ્રભુજીની રાહ જોઈને 15 વર્ષના દામોદર દાસ થયા. હવે એક દિવસ સવાર એવી ઉગી કે દામોદર દાસના રોજના કરતા આજે વિશેષ આનંદ થવા લાગ્યો. એમને લાગ્યું આજે કંઈક જેની પ્રાપ્તિ મારે કરવી છે એ પ્રાપ્ત થશે એવું સવારથી આનંદ ઉલ્લાસ એમના અંતરમાં છવાઈ ગયું. કહે છે ને, કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડો બિફોર. જે આગમની અદાણી આજે દામોદર દાસને મળી ગઈ છે. મનમાં સવારથી જેવો જ ઉદાસીન જીવન હતું એ આજે મનમાં સવારથી પ્રસન્નતા પ્રકટ થઈ ગઈ છે. સવારે વહેલા ઉઠી ગયા, હૃદયમાં શ્રદ્ધા પ્રગટી કે જરૂર આજે મારા પ્રાણ વલ્લભ મને મળશે. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ અને પોતાના ગોખલામાં જ્યાં રાહ જોતા હતા તો આવી રહ્યા છે. એકી તસે રાહ જોઈ રહ્યા છે અને આજે જરૂર મને દર્શન થશે એવું વિચારે છે કે છે. અને ત્યાં તો જોયું તો થોડા બંધ માણસો એક દિશામાંથી શહેર તરફ આવી રહ્યા છે કે છે. પછી એમની દ્રષ્ટિ એકદમ ઝીણવટથી જોવા મળે છે, આ કોણ ટોળું આવી રહ્યું છે કે છે. તેઓ પોતાના ઢીચેન પર ઊભા થઈ ગયા. જીની આંખે તેઓ જોઈ રહ્યા છે. હૈયું નાચી ઉઠ્યું, મન પોકાર્યું હતું, હા 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 આ એ જ છે. આજે મારા નેત્રો સાર્થક થયા. તેઓ ઊભા થઈ ગયા. એમ કરતાં કરતાં માનવ સહુ એ હવેલીની નજીક આવી પહોંચ્યો છે અને જુએ છે તો આ વૈષ્ણવની વચ્ચે સશક્ત બાધાવાળા મેઘ શ્યામ વર્ણના શ્રીવલ્લભના દર્શન થયા. શ્રીવલ્લભાધીશ કી જય. શ્રીવલ્લભના દર્શન થતા જ દેહનું ભાન ભૂલી ગયા. મન પર મૌન જાળવેલો કાબુ સરી ગયો. સીડી ઉતરવાની ધીરજ પણ ના રહી અને ઉપરના ગોખમાંથી પેલા માળેથી પડતું મૂક્યું. એમ જેમ હવામાં નાચતું કૂદતું ફૂલ હળવેથી જમીન પર જાય તેમ દામોદર દાસ સીધા શ્રી વલ્લભના ચરણોમાં આવી ગયા. સાષ્ટાંગ પ્રણામ કર્યા. નેત્રોમાંથી અત્યાર સુધી વહેતા વીરના આંસુ હર્ષના આંસુમાં પલટાઈ ગયા. કંઠ ભરાઈ ગયો. નેત્રના નિશ્રુ એમના અશ્રુથી શ્રી વલ્લભના ચરણારવિંદ ભીંજાઈ ગયા. શ્રી વલ્લભે નીચા નમી દામોદર દાસના બે હાથ પકડી તેમને ઊભા કર્યા. પોતાની છાતી સરસા ચોપ્યા. તેમના મસ્તકે હાથ ફેર્યો. પોતાના ઉપરનાથી તેમના અશ્રુબિંદુ લૂછ્યા. તેમના વાંસા પર હાથ ફેરવતા ફેરવતા તેમને સાંત્વના આપતા કહ્યું, વિમલા તું આવ્યો તે કેટલી બધી રાહ જોડાવી. દામોદરદાસે કહ્યું, કૃપાનાથ આપણી રાહ જોતા જોતા આંખના આંસુ પણ ખૂટી ગયા. હવે આપ કૃપા કરી મને નાથને સાથ કરો. સદાય આપણા ચરણોમાં રહેવાની મને પરમિશન આજે એમ મને રાખો. આપણા સિવાય મારું બીજું કોઈ નથી. આપસે આજ્ઞા કરી દામલા તારા ભાઈઓની રજા તો લઈ આવ. મહારાજ આ સંસારમાં મારું કોઈ નથી. મારે કોઈની રજા લેવાની જરૂર નથી. કેવળ આપ જ મારા છો, હું આપનો છું. તે સિવાય હું કશું જાણતો નથી. અને તરત જ એમના જે મનમાં વિચારો ચાલતા હતા એ વિચારોનું એક કીર્તન તો પાછળ હરિરાયજીએ બનાવેલું છે, પણ આપણે કીર્તન આજે સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રી વલ્લભ જટ અપનો ઠાકુર કહો કોણ પે જઈએ હો. કીર્તન નંબર કયો છે? 1531 કીર્તન કુંજ. કીર્તન કુંજમાં શ્રી વલ્લભ તજ અપનો ઠાકુર કહો કોન પે જઈએ હા. શ્રી વલ્લભ તજ અપનો ઠાકુર કહો કોન પે જઈએ હા. સબ ગુણ પૂરણ કરુણા સાગર જहाँ
पे जइए हम। सूरत ही देख अणंग विमोहित तन मन प्राण विकइए हम। परम उदार चतुर सुख सागर अपार सदा गुण गइए हम। कहो कौन पे जइए हम। सब हीन ते अति उत्तम जानी चरण पर प्रीत बढ़इए हम। कानन काहो की मान धरिए व्रत अनन्य एक ग्रहिए हम। काहो कौन पे जइए हम। सुमर सुमर गुण रूप अनुपम भव दुख सब बिसरइए हम। मुख विदु लावण्य अमृत इकटक पीवत नाही अघइए हम। कहो कौन पे जइए हम। चरण कमल की निसदीन सेवा अपने हृदय बसइए हम। रसिक काहे संगिन स्वभावो भाव इनके दास कहइए हो। कहो कौन पे जइए हम। श्री वल्लभ तज अपनो ठाकुर कहो कौन पे जइए हम। कहो कौन पे जइए हम। દામોદરદાસજી કહે છે કે મહાપ્રભુજીએ કીધું કે તું તારા ભાઈઓને પૂછ્યા આવ ત્યારે એમને કીધું મારે કોઈને પૂછવાની જરૂર નથી કારણ કે શ્રી વલ્લભ તજ આપણો ઠાકોર કહો કોણ ભાઈએ મારા સિવાય તો તમારા સિવાય મારો બીજો કોઈ સ્વામી છે નહીં કે છે. સર્વગુણ પૂર્ણ કરુણા સાગર તમે બધાના ગુણોનો ભંડાર છો કરુણાના સાગર છો. જ્યાં મહારસ પ્રિય હું અને તમને છોડીને હું ક્યાં બી જઉં મહારસ તો તમારામાં છે કે છે. સુરતથી દેખ અનંગ વિમોહિત તન મન પ્રાણ વિકઈએ હું. અરે તમારી જે મુખારવિંદ છે તમારું જે પ્રભાવ છે એનાથી અનંગ એટલે કે કામદેવ પણ મોહિત થઈ જાય છે કે છે. તો અમે એવા તમારા સ્વરૂપ પર તન મન પ્રાણ બધું નોછાવર કરી દઈએ છીએ. પરમ ઉદાર ચતુર સુખ સાગર અપાર સદા ગુણ ગઈએ હો. તમારા ભગવાન મહાપ્રભુજીના ગુણો કેવા છે ઉદાર છે એનો તરફ સ્વીકાર કરેલો છે. ચતુર છે સુખના સાગર જે ભંડાર છે. અપાર સદા ગુણ ગઈએ હો એ મહાપ્રભુજીના ગુણો એટલા બધા અપાર છે કે સદા એનું આપણે ગાન કર્યા કરીએ કે છે. સબહીન તે અતિ ઉત્તમ જાણી ચરણ પર પ્રીત બધઈએ હો. અને બધા કરતાં પણ આ મહાપ્રભુજીના ચરણારવિંદ વધારે ઉત્તમ છે એટલે આપણે ચરણારવિંદ પર પ્રીતિ વધારવાની છે. કાનન કહું કે મન ધરીએ વ્રત અનન્ય એક ગ્રહ્ય હો. કોઈ આપણને ગમે તેટલું સમજાવે પણ અમે મહાપ્રભુજી સિવાય બીજું કંઈ જાણતા નથી કે છે અને અમે એ જ એક અનન્ય વ્રત લીધું છે એ જ અમે ધારણ કરેલું છે કે મહાપ્રભુજી વલ્લભ જ અમારું સર્વસ્વ છે. સુમર સુમર ગુણ રૂપ અનુપમ ભવ દુઃખ સબ બિસરઈએ હો. અરે મહાપ્રભુજીને યાદ કરવાના એના ગુણોને યાદ કરવાના એના સ્વરૂપને યાદ કરવાના
અનુપમ રૂપ છે એમનું, તો આ સંસારનું દુઃખ બધું અમે વિસારી જઈશું કે છે. મુખ વિધુ લાવણ્ય અમૃત એકટક પીવત નહીં અગય હો. મહાપ્રભુજીનું જે મુખારવિંદ છે એ કેવું છે? તો વિધુ એટલે ચંદ્રમુખ જેવું. ચંદ્રનું લાવણ્ય, જે ચંદ્રનું અમૃત ચપકે છે એનાથી આ ઔષધિઓને પોષણ મળે છે. તો મહાપ્રભુજીના મુખારવિંદના અમૃતથી અહીંયા કહે છે કે પીવત નહીં અગઈએ, અમે એ લાવણ્ય અમૃતનું પાન કરવાથી ક્યારેય અમને સંતોષ થતો નથી. ચરણ કમલ કી નિષદિન સેવા અપને હૃદય બસૈયે હો. આ મહાપ્રભુના ચરણ કમલની અમે નિષદિન સેવા માંગીએ છીએ, એ જ અમારા હૃદયમાં વાસ કરે છે. રસિક કહે સંગીન સો ભવ ભવ ઇનકે દાસ કહીએ હો. રસિક છે એટલે કે મહાપ્રભુજી કે છે, હરિયાજી બાપુજી પોતાના સાથીઓને, પોતાના વૈષ્ણવને કે ભવો ભવ અમે તો શ્રી મહાપ્રભુજીનું દાસ કહેવાઈએ, એવું જ પ્રભુની પાસે માગીએ છીએ. વૈષ્ણવ અત્યારે દામોદર દાસ મહાપ્રભુની સાથે આવી ગયા છે. હવે યાત્રા આગળ ચાલે છે. એ બધી વાતો કાલે રાત્રે પાછા 8 વાગે મળીશું ત્યારે આપણે કરીશું. ત્યાં સુધી વલ્લભાધીશ કી જય. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય